અધ્યાય 13 શ્લોક 2 શ્રી ભગવાને કહ્યું, હે અર્જુન, આ શરીરને ક્ષેત્ર, કર્મોનું ક્ષેત્ર કહેવામાં આવે છે, અને જે આ શરીરને જાણે છે તેને તત્વદર્શી ઋષિઓ ક્ષેત્રજ્ઞ, ક્ષેત્રનો જાણનાર કહે છે. ભગવાન અહીં જીવંત મનુષ્યના બે મૂળભૂત પાસાઓનું દાર્શનિક રીતે વર્ણન કરે છે. આપણે એક સ્વપ્નનું ઉદાહરણ લઈએ. જ્યારે આપણે સ્વપ્નમાં હોઈએ છીએ ત્યારે સ્વપ્નમાં દેખાતી દરેક ઘટના આપણને સાચી જ લાગે છે, પરંતુ જેમ જ ઊંઘમાંથી જાગીએ છીએ ત્યારે સમજાય છે કે સ્વપ્નમાં જે કંઈ અનુભવાયું હતું તે મનની જ રચના હતી. તેનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નહોતું. તે જ રીતે આત્મા જ્યારે પ્રકૃતિ એટલે કે શરીર, મન અને બુદ્ધિના આવરણ દ્વારા જગતને જુએ છે ત્યારે તેને આ અનેક નામરૂપવાળું જગત સંપૂર્ણ સત્ય લાગે છે. પરંતુ જ્યારે આત્મજ્ઞાનનો ઉદય થાય છે ત્યારે તેને પોતાની શાશ્વત અને અપરિવર્તનશીલ સત્તાનો અનુભવ થાય છે. ત્યારે સમજાય છે કે આ બદલાતું જગત અંતિમ સત્ય નથી, પરંતુ ચૈતન્ય પર દેખાતું એક ક્ષણિક આવરણ છે. ભગવાન કહે છે, હે કુંતી પુત્ર, આ શરીર ક્ષેત્ર છે. ક્ષેત્ર એટલે એવું સ્થાન જ્યાં કર્મો થાય છે, અનુભવો થાય છે અને કર્મોના બીજ વાવવામાં આવે છે. જેમ પાક ઉગાડવા માટે ખેતરની જરૂર પડે છે, તેમ જીવનના તમામ અનુભવો માટે શરીર એક ક્ષેત્ર છે. પરંતુ આ શરીર પોતે કંઈ જાણતું નથી. ભગવાન કહે છે કે આ શરીરમાં રહેલું ચૈતન્ય, જે શરીર, મન અને બુદ્ધિના તમામ અનુભવોનો સાક્ષી છે, તે જ ક્ષેત્રજ્ઞ છે, એ જ સાચો જાણનાર છે. શરીર કાર્ય કરે છે, મન વિચારે છે, બુદ્ધિ નિર્ણય લે છે, પરંતુ આ બધાને જાણનાર આત્મા છે. જેમ વીજળી વિના બલ્બ પ્રકાશ આપી શકતો નથી, તે જ રીતે આત્મા વિના શરીર માત્ર જડ પદાર્થ છે. આત્માની હાજરીથી જ શરીરમાં જીવન, ચેતના અને અનુભવ શક્ય બને છે. પરંતુ જે ક્ષણે આ ચૈતન્ય શરીરનો ત્યાગ કરે છે તે જ શરીરને આપણે મૃતદેહ કહીએ છીએ. શરીર તો ત્યાં જ હોય છે, બધી ઇન્દ્રિયો પણ ત્યાં જ હોય છે, પરંતુ અનુભવ કરવાની શક્તિ રહેતી નથી. આથી સ્પષ્ટ થાય છે કે શરીર અને તેને જાણનાર બંને અલગ છે. ભગવાન આગળ કહે છે કે આ કોઈ નવી કલ્પના નથી. આ સત્યનો અનુભવ પ્રાચીન ઋષિઓ અને મહાત્માઓએ પોતાના ધ્યાન અને આત્મ સાક્ષાત્કાર દ્વારા કર્યો છે. તેથી તેઓ પણ શરીરને ક્ષેત્ર અને આત્માને ક્ષેત્રજ્ઞ કહે છે. આ વાત પ્રથમ વખત સાંભળીએ ત્યારે સહેલાઈથી સમજાતી નથી. માત્ર ગીતા કે ઉપનિષદો એકવાર વાંચવાથી પણ તેનો સાચો અર્થ સમજાતો નથી. તે માટે સતત મનન, ચિંતન અને ધ્યાન જરૂરી છે. આ વાતને એક સરળ ઉદાહરણથી સમજીએ. મારી સામે ટેબલ પર એક કમ્પ્યુટર રાખેલું હોય તો મને તરત જ સમજાય છે કે હું અને કમ્પ્યુટર બંને અલગ છીએ. હું કમ્પ્યુટરને જોઈ શકું છું, એટલે હું કમ્પ્યુટર હોઈ જ ન શકું. એ જ રીતે હું કહી શકું છું, મારું શરીર થાકી ગયું છે, મારા મનમાં ઘણા વિચારો આવી રહ્યા છે. જો હું આ બધાને જોઈ અને જાણી શકું છું તો હું શરીર, મન કે બુદ્ધિ હોઈ જ ન શકું. હું તો આ બધાનો સાક્ષી છું. એ જ મારું સાચું સ્વરૂપ છે. આ જ આત્મા છે. ભગવાને આ વાતનો સંકેત 7મા અધ્યાયમાં પણ આપ્યો હતો.